બનાસકાંઠામાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે ત્યારે પાલનપુરના સેવાભાવી યુવક ચીકુ જાની દ્વારા પાલનપુર શહેરમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાળઝાળ ગરમીમાં ઠંડી છાશથી લોકોને ગરમીમાં રાહત મળે અને ઠંડકનો અહેસાસ થાય એ હેતુ હતો। ત્યારે પોતાના માતા પિતાની યાદમાં પાલનપુરનો આ યુવક અનેક સેવા કાર્યો તો કરે જ છે, પરંતુ આજે માતા પિતાની યાદમાં અને આ કાળઝાળ ગરમીમાં પાલનપુરવાસીઓ તથા દરેક સ્થાનિક અને મુસાફરો માટે ઠંડી છાશનું વિતરણ કરાયું હતું। શહેરના અને નગરપાલિકાના બધા પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા। ત્યારે આવી ગરમીમાં એક સેવાકીય યજ્ઞને લીધે ઠંડી છાશ પીને લોકોએ ઠંડક અનુભવી હતી, સાથે સાથે આશીર્વાદ પણ આપ્યા હતા। આ ઉનાળાની આ કાળઝાળ ગરમી હે, 43-44 ડિગ્રી ગરમી હે ને એના અંદર મારથી યથાશક્તિ જેટલું થાય એટલું આજે 1500-2000 માણસનું છાશનું વિતરણ કર્યું છે। મારા સ્વર્ગસ્થ મમ્મી પપ્પાની યાદમાં એના માટે આ કર્યું છે એટલે જેટલું મારથી થાય ગરમીના અંદર જે લોકોને રાહત મળે એટલે આ બધું છાશનું વિતરણ છે ને લગભગ 3 કલાક છે આશરે 2000 માણસની વ્યવસ્થા છાશ પીવડાવવાની રાખી છે ને અનલિમિટેડ, જેને જેટલી પીવી એટલી કોઈ લિમિટ નથી, જેને જેટલી છાશ પીવી એટલી જ પીવાની છૂટ। આ છાશનું ચાલુ છે। મારું નામ ચીકુ જાની, હર હર મહાદેવ, પાલનપુર।